શું તમે જાણો છો કે પુરુષો પોતાની મેન્ટલ કે ઇમોશનલ હેલ્થ વિશે વાત કેમ નથી કરવા માંગતા? ના, એક મિનિટ, કરે છે ને એક લાઈનમાં, આઈ એમ ફાઇન, હે સિડ, હાઉ આર યુ બ્રધર? આઈ એમ ફાઇન. એટલે રિયલી? કીધું તો ખરા આઈ એમ ફાઇન. એટલે આની પાસે એક કારણ છે. પુરુષોના મગજમાં હોય છે ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન, જેમને અગ્રેસિવ બનાવી દે છે, જ્યારે સ્ત્રીઓમાં હોય છે ઇસ્ટ્રોજન, જેમને ઇમોશનલ બનાવે. હા ભાઈ, હા આઈ એમ ફાઇન. બીજું કે ઇવોલ્યુશનની દ્રષ્ટિએ જુઓ તો આપણા પૂર્વજો જે હતા એ શિકારી હતા, અને વાઘનો શિકાર રડતા રડતા તો કરાય નહીં, એટલે પોતાના ઇમોશન્સ એટલે કે લાગણીને, ડરને દબાવીને આઈ એમ વેરી સ્ટ્રોંગ કરીને ફરતા હતા. હવે શિકાર તો ના રહ્યો, પણ લાગણી દબાયેલી રહી. આ તો કાઢ્યા છે. સોશિયલી પણ જોવા જઈએ તો મેનોને એક જેન્ડર રોલ આપવામાં આવેલો છે કે તમારાથી રડાય નહીં, બી સ્ટ્રોંગ, બી અ મેન. અલે આ બ્રેકઅપ જ થયું છે ને, એમાં રડે છે શું બહેરાવાની જેમ? બી અ મેન. બોટલ લઈને જવી પડશે. પણ આપણે પુરુષો આ આખી ગેમને ચેન્જ કરી શકીએ છીએ. પ્રોબ્લેમને સમજો અને વાત કરો. સેડ, હાઉ આર યુ યાર? એકચ્યુઅલી આઈ એમ નોટ ફાઇન. હું હેપી નથી રહી શકતો. મારે મારી મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ વિશે વાત કરવી અને રિયલ મેન બનવું છે. ડોક્ટર, તમે પ્રોફેશનલ સાથે મારો થેરેપી સેશન બુક કરી આપશો? યસ, ચાલ.